જોગદાસને જોગદાસ જાતનો બાવો છે બાપુ. જોગદાસ કનુભુઆ સોરાડ જિલ્લામાં ગઢા કોયડા ગોમ છે બાપુ. કોયડાનો જોગદાસ બાવો છે જોગદાસ બાવો વખો આવી ગયો પણ એને ખબર નહીં કે મારા કુળમાં કોણ દેવ છે ને શું માતા છે એ કોઈ બાવાને ખબર નહીં. નેન ભણમાંથી એના માવતા મરી જાય અને કશું ખબર નહીં. હા ને આડો પાડોશીમાં ઢોરા બોરા સારી મોટો થયો ભાઈ બાપુ. જોગદાસ બાવો ગામમાં ફરતા રોટલા ખાવા માંડ્યો. રે કનુભાઈ જાણતા ટોપા કરે ઓરે વાળું કરે હવારમાં રોટલા ખાય છે. મહેનત મજૂરી જોગદાસ બાવાને કોઈ હાલતું નહીં. ભાઈ જોગદાસ બાવાને મહેનત મજૂરી કોઈ હાલતું નહીં. એ જોગદાસ પડ્યો વિચાર્યા કે અરે માં ખાવાના ફોફર હતા મારે પૈણવાનો તો શનિ આશા આવવાની કોણ મને પૈણાવશે. ઓ કનુ ભાઈ પડ્યો વિચાર કરે ભગમો ચાથી કહેવાય એની ભરમ તપશાની માતા ભરમણી બોલી અરે જોગદાસ શું કરો ચિંતા કરો મારા પડખે નોમની માતા તને લાડકોટ પૂરા કરાવશે તને ઢગલા જેવી વાડી લાવી રહી એ કનું ભુઆ નનમી એટલે નોમ વગરની માતા બાપુ. એટલે નોમ પાડેલું નહીં નતું. એમ કરતાં આ ભરમાણીએ કીધું કે બોલ મારો છોકરો રોવે છે આજ એની 20-22 વર્ષની ઉંમર થઈ છે તોય કટકો રોટલો ખાય છે ને જાણતા ટોપા કરે પણ કોઈ રૂપિયો હાલતું નહીં. તે બોન તું જા આ નંબર તારે લેવાનો છે મારો ભરમાણીનો ઓર્ડર છે મૂળનો કુળનો દિવસ એટલે આ હું ભેળી આવું. તે ભરમાણી અને નનામી રાતે ઊંઝ્યો હતો અને સપનામાં કીધું ગોડ બેઠા કે બોન તમે કોણ છો કે તારે કોમ છે તો મારે હવારમાં તને બોલાવવા આવશે. હા રાધા રજવાડામાં જઈએ દાદા રજવાડામાં જો કદાચને તારું અમર છોકરા ના મેળવે તારું નામ નિશાન ના રાખો તો મારું નામ નમી નહીં. કનુ ભાઈ આ જોગદાસના દરબાર રાજનો તેડો આવ્યો દરબાર જોગીદાસ કે હું તો બાપુનો ગુનો કર્યો નથી મને ચમ લેવા આવ્યો છે. તે બાપુનો ઓર્ડર થાય એટલે પોલીસવાળા આવે ચોકિયા તો બાપુ. પેલો કે મેં કશો ગુનો નહીં કર્યો ભાઈ કે ગુનાની વાત નહીં તું હેઠ અહીં જઈને સલામ કરીને ઉભો રહ્યો કે જોગો જોગીદાસ તારે વાંક કરે ટોપું થયું થાય તો કરજે ખાવું પીવું મજા તું મારા રાજનો છોકરો છે તું બાવાનો છોકરો છે તને ખાઈ પીને આનંદ તને બહાર ગામ આવવાનો છે અને તારા હેઠેથી વિવાહ કરીને જો ના પેલ તને ઘર બહાર ના બનાવેલું મારું નામ દરબાર નહીં બાપુ. કનું ભાઈ એ દરબાર લખું ભા કરીને નામ હતું આજે કોયડામાં લખુબા દરબારની પાળીઓ ઊભો છે મોજૂદ છે. કનુભાઈ આ તો દેવ રીજે તો રાજા પણ ખીજે તો હળવું પડે તો કોઈ હાજુ રાખતું નહીં. નમી
ભેળી ભેળી હેડે જડોગદા જાય નનામી ભરમણી ભેળી રે તે ભાઈ એના 24-25 વર્ષના લગ્ન કર્યો અન લગ્ન કર્યો ગોડાજી પછી આ ભાઈ ઘર બાર બાપુએ બનાવ્યું એને એલાયદી જમી આલી છે બાપુ તે કનો ભો ગોડાજી આ જમીન આલી અને 12 ગામ લસી આલ્યા અને આ જોગદાસ બાવાને 10 વીઘા જમીન આલી લે બેટા ખાપીને મજા કર તારા બાપનું સંતું મારી લઈએ મારી આગળ હતી અદાણી મારે રૂપિયો લેવો નહીં કનુ ભાઈ તે દાળ સત્યા પાળલો હતો અમારી જોગમાયા ભરમાણીનું નનામીની સેવા ભાવના કરવા માંડ્યો બાપુ સેવા કરતાં કરતાં 20-22 વર્ષ થઈ ગયો 40-42 પહોંચી ગયો ભાઈ હા ને ભગવાને લાડવા જેવા 2 દીકરા આલ્યા તે નનામી બોલીઓ બેટા ઓભળ જોગદાસ ખાવા પીવા ઘણું આલ્યું છે તું મારી સેવા બહુ કરો છે આ તને લાડવા જેવા દીકરા આલ્યા છે તે મોરી ભરમાણીનો આલેલો ભવનપુરી બનશે મારો નનામીનો આલેલો નાથો નામ પડે તે નાથપુરી ભવનપુરીની વિધિ આજે લોભી છે બાપુ કનુ ભાઈ આવી તો માતાઓ ટોપો કરે છે ને આવું માતાએ કોમ કર્યો પણ વસ્તીને કોઈને ખબર પડતી નહીં નહીં બાપુ કનુ ભાઈ એમ કરતા કરતા કોયડા બાજુલા બેવાલા ગોમનો વધુ અરે રે યાર જોગદાસ બાપુ એટલા જટવાડમાં થઈ ગયો ને અમાર નિશાની અમાર છોકરો છે આજે બાળ બચ્ચા 40-50-60નું કુટુંબ બની ગયું કયો બાપુ તે આજે માં ભરમણી નમી હાજરા હાજર છે ને આજે તમે કોયડા ગમો છો એટલે નાકા બેઠા હમો મંદિર છે ગોદાડી હમો અહીંયા નનમી ભરમણી અખંડ આરતીઓ થાય છે હા એ ભાઈ દેવ થઈ જાય અત્યારે છોકરડા પૂજે છે મજા કરે છે ભાઈઓ બાપુ. છે એકલાને શું બન્યું છે ખબર પડતી નહીં એકલું મારું બગડ્યું છે કેવી વહેલા છે એ આવી ડોલનો મારી જોગમાએ વે લીધા છે ભાઈ બાપુ હા ને આવા ટોપો કરે છે અને મારી જોગમાએ શાક ભેળી રહે છે આ નાદે એ ભવનપુરી નાથપુરીને મારી જોગમાએ ડ્યા છે અને આજે જટવાડમાં 12 ગામોમાં એક કરે થાય આવું મારી જગત જોગમાએ અંબે નોમ રાખ્યો બોલો ભરમાણી માતનો જય જય નનમી માતનો જય જય